टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી સીપુ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, પરંતુ આ નદીના પટ ઉપર આજે ખનન માફિયાઓએ કબજો કરી લીધો હોય તેવી હકીકત સામે આવી છે। ન્યૂઝ કેપિટલની ટીમે નદીના પટ પર રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્ર દોડતું પણ થયું। તેવામાં આખો મામલો શું છે તેની વિગતે વાત કરીએ। દાંતીવાડા તાલુકાના જાત ગામ નજીકથી પસાર થતી આ છે સીપુ નદી। ખેડૂતો માટે પાણીનો મહત્વનો સ્ત્રોત ગણાતી આ નદીમાં આજે જ્યાં જુઓ ત્યાં વિશાળ ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ખાણ ખનીજ વિભાગના નિયમો અનુસાર મર્યાદિત ઊંડાઈ સુધી જ ખનન કરવાની મંજૂરી હોય છે, પરંતુ અહીં નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા। ન્યૂઝ કેપિટલની ટીમે સીધા જ નદીના પટમાં પહોંચીને રિયાલિટી ચેક કર્યું। તપાસ દરમિયાન એવા દ્રશ્યો સામે આવ્યા જેણે તંત્રની કામગીરી સામે જ સવાલો ઊભા કર્યા। સ્થાનિકોના કહેવા મુજબ જ્યાં 3 મીટર સુધી ખનન કરવાની મર્યાદા છે ત્યાં 15થી 20 મીટરથી જ વધુ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા। નદીના પટમાં જોખમી ખાડા અને બદલાઈ ગયેલી ભૌગોલિક સ્થિતિ સ્પષ્ટપણે નજરે પડી। ગેરકાયદે ખનનનો મુદ્દો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે આ બાબતે અવાજ ઉઠાવનાર દિનેશ રાજગોર નામના યુવકનું ડમ્પરની ટક્કરે મોત થયું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો। આ બાબતે ન્યૂઝ કેપિટલની ટીમે 22 જૂનના રોજ ધારદાર અહેવાલ રજૂ કર્યા બાદ તંત્રની કાર્યવાહી તેજ બની છે। પોલીસ, ખાણ ખનીજ વિભાગ, તલાટી અને ગ્રામજનોની હાજરીમાં તપાસ કરવામાં આવી છે અને આ તપાસ દરમિયાન સીપુ નદીમાં મંજૂરીની મર્યાદા બહાર ખનન થયાનું સામે આવતા જ જવાબદાર ખનન માફિયાઓને નોટિસ ફટકારીને દંડનીય કાર્યવાહી શરૂ કરાઈ છે। તો બીજી તરફ ફરિયાદ કરનાર યુવકના શંકાસ્પદ મોત મામલે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સીપુ નદીમાં અંદાજિત 5 જેટલા બ્લોકોને ખાણ ખનીજ વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવેલી છે। જાત ગામના લોકોની રજૂઆત મળ્યા બાદ અત્રેથી પોલીસ, ભૂસ્તર વિભાગ, ગામના સ્થાનિક સરપંચ, તલાટી તેમજ ગ્રામજનોને સાથે રાખી 9, 10 અને 16 જૂન એમ 3 દિવસ માટે વિશેષ ટીમો મોકલી અને સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારની તપાસ કરવામાં આવી છે અને જે અનુસંધાને જેટલું પણ કાયદેસરની મંજૂરી સિવાયનું જે ગેરકાયદેસર ખનન જોવા મળેલું છે તે તમામમાં સંબંધિતોને નોટિસ આપી પેનલ્ટી કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। મહત્વનું છે કે ખનન માફિયાઓની કામગીરીથી સ્થાનિક લોકો ત્રાહિમામ ફૂંકારી ઉઠ્યા છે। તેમાં જિલ્લા વહીવટીતંત્રની કામગીરીથી આવા ખનન માફિયાઓ સુધરશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।